માતાજીની સેવા કરતા ભીખાભાઈ પ્રજાપતિ જણાવે છે કે છેલ્લા હું 35 વર્ષથી માતાજીની સેવા કરું છું. આજે માતાજી આ દુનિયાની વિરલ વ્યક્તિ અને ચમત્કારી દેવી શક્તિ ગણાવી શકાય તેમ છે. એક સાક્ષાત દેવી શક્તિ છે. છેલ્લા 75 વર્ષથી કોઈ પણ પ્રકારના અનાજ કે પાણી લીધા નથી. જેઓ પહેલા હિમાલય, નર્મદા, કૈલાસ, આબુ અને હાલ અંબાજી ખાતે રહે છે. તેમણે એક તપસ્વીના રૂપમાં સાધના કરી છે, જે વન, જંગલો અને પહાડી વિસ્તારમાં રહ્યા હતા. પહેલા આ બાબતે લોકોને નવાઈ લાગતી, પરંતુ 1903માં માતાજીનું સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે પરીક્ષણ કરવામાં આવ્યું અને વિજ્ઞાને સાબિત કર્યું કે એમના શરીરમાં એક પણ અન્નનો દાણો નથી. અને ત્યારબાદ ફરીથી 2010માં પરીક્ષણ કરવામાં આવ્યું. 15 દિવસ સુધી હોસ્પિટલમાં રાખી પરીક્ષણ કરવામાં આવ્યું અને ફરી વિજ્ઞાને જાહેર કર્યું કે આ તો કોઈ ચમત્કારી છે. હાલ પણ માતાજી સામાન્ય વ્યક્તિની જેમ સ્ફૂર્તિ અને તાજગીભર્યું જીવન જીવે છે. તેમને મળેલી અદ્ભુત શક્તિનો ઉપયોગ તેઓ લોકસેવા માટે કરે છે. અન્ન, વસ્ત્ર, ભયંકર બીમારી, કેન્સર, શારીરિક તકલીફ, સામાજિક સેવાઓ કરે છે. કુદરતે આપેલ શક્તિ દ્વારા, મંત્ર દ્વારા દર્દ, દુઃખ દૂર થાય છે. જેઓ ખાસ રવિવાર અને પૂનમના દિવસે લોકોને રડતા આવેલાને હસતા મોકલે છે. નિસંતાન લોકોને આશીર્વાદ ફળ્યા છે. માતાજીના આશીર્વાદ લેવા માટે દેશભરમાંથી તમામ રાજ્યના લોકો આવે છે. માતાજી હાલ અંબાજીના ગબ્બર ખાતે આશ્રમમાં રહે છે. આજે આપણો દેશ ઋષિ મુનિઓનો દેશ ગણાય છે અને તેથી જ અહીંયા અનેક દેવી દેવતાની અપાર શક્તિઓ પણ જોવા મળે છે. અને અનાજ પાણી વિના જીવવું અશક્ય છે, ત્યારે આ માતાજી આજે અનાજ પાણી વિના જીવન જીવી રહ્યા છે. ત્યારે આ એક ચમત્કારી અને દેવી શક્તિ જ ગણાવી શકાય. આજે શ્રદ્ધા કે અંધશ્રદ્ધામાં માનવું એ દરેકની આસ્થા છે, પરંતુ આવી ચમત્કારી કુદરતની રચના ચક્રથી વિરુદ્ધ જીવનારી વિરલ વ્યક્તિને શું ગણાવી શકાય? માતાજીને અહીંયા છેલ્લા 35 વર્ષથી એમની સેવા કરું છું અને ઘણા બધા સમયથી એમની સાથે રહું છું. માતાજી દુનિયાની એક એવી વિરલ વ્યક્તિ છે કે દુનિયામાં માણસ ખાધા પીધા વિના રહી શકે છે, એનું જીવતું જાગતું ઉદાહરણ છે. માતાજી છેલ્લા 75 વર્ષથી નથી અનાજનો દાણો લીધો કે નથી પાણીનું એક ટીમ્પું મોંમાં નીચે જવા દીધું, કે શરીરની બધી ક્રિયાઓ, માનો કે પેશાબ કે ઝાડા, કોઈ પણ પ્રકારની એમની ક્રિયાઓ છે નહીં, ફક્ત હવા ઉપર રહે છે. આજ આવી દેવી શક્તિ હિમાલયમાં, નર્મદા કિનારે, કૈલાસમાં, આબુ પર, ગિરનારમાં અને છેલ્લે અંબાજીમાં આવીને વસ્યા. શરૂઆતમાં તપસ્યા એ જ એમનું જીવન હતું. દુનિયાને દેખાડવા માટે એવું કંઈ હતું જ નહીં, એટલે ઘણા બધા વર્ષ સુધી દુનિયા ન જાણે એ રીતે જંગલોમાં, વનોમાં અને આવા પહાડી વિસ્તારોમાં રહ્યા. આમ તો ઘણા માણસો એમને જાણતા હતા, પણ એમને કંઈ આવું નવે લાગતું નહોતું, એ તો સ્વીકારી લીધું હતું. પણ પછી અંબાજીમાં રહ્યા પછી એવું લાગ્યું કે આવી જો વિરલ વ્યક્તિ, આવી અદ્ભુત શક્તિ જો આપણા દેશમાં હોય તો દુનિયાને શા માટે આપણને ન જણાવવું. એ માટે 1903માં સૌ પ્રથમ પરીક્ષણ કરવાનું નક્કી કર્યું. માતાજીને મેં સમજાવ્યું કે માતાજી, આપણે કોઈ કીર્તિ પામવી નથી, નામના પામવી નથી, પણ દુનિયાને ખબર પડે કે ભારતમાં જે ઋષિ મુનિઓનો દેશ છે, આવા ઋષિઓ આપણા દેશમાં રહે છે, એની જગતને પણ ખ્યાલ આવે કે ઋષિ મુનિઓ અન્ન વિના પાણી વિના રહી શકે છે, એને આપણે જગતને જણાવવું છે. એટલે અને માતાજી પછી 2003માં સ્ટર્લિંગ હોસ્પિટલની અંદર પ્રથમ પરીક્ષણ સુધીરભાઈ શાહના નિગાહે નીચે થયું અને 10 દિવસ સુધી ત્યાં રહ્યા. એમણે પરીક્ષણ કર્યું અને એ પરીક્ષણ દરમિયાન એમને કંઈ પણ નથી ખાધું કે નથી પીધું એવું એમને અહેસાસ થયો. એટલે છેલ્લા દિવસે પછી મીડિયા દ્વારા એને બોલાવી માતાજીના જીવન વિશેની આ બધી માહિતી એ વખતે આપી. પછી તો ટીવી પર આવવાથી, મીડિયાના બીજા પ્રચાર માધ્યમો દ્વારા માતાજીને દુનિયાભરના લોકો જાણતા થયા. અને પછી તો કેટલાક લોકોને એવું લાગ્યું કે કદાચ આમાં અજુગતું પણ હોય. એટલે ફરી પછી 2010ની અંદર ફરી પરીક્ષણ કર્યું અને પરીક્ષણની અંદર દીપાસ, જે આપણા લશ્કરી અધિકારીઓ અને વૈજ્ઞાનિકો છે, એ વૈજ્ઞાનિકોએ અહીં આવી માતાજીને કહ્યું અને ફરી પાછા 15 દિવસનું સ્ટર્લિંગ હોસ્પિટલની અંદર એમનું પરીક્ષણ કરવામાં આવ્યું. અને એ પરીક્ષણ દરમિયાન એમને પણ કંઈ શરીરમાં જોવા ન મળ્યું અને આ આવો દેવી ચમત્કાર હોય એવું લાગવા માંડ્યું.
એમને પણ છેલ્લે નિષ્કર્ષ એ આવ્યો કે ખાતા નથી, પીતા નથી, તો આવી વિરલ વ્યક્તિ છે, તો આવી વિરલ વ્યક્તિનું દુનિયામાં પણ એક માન સન્માન થવું જોઈએ. તો એ લોકોએ પછી છાપામાં, મીડિયામાં જાહેર કર્યું અને આ રીતે દુનિયામાં લોકો જાણતા થયા. ભારત દેશમાં નહીં પણ દુનિયાના ઘણા બધા દેશો અહીં આવી માતાજીની આ રીતે દર્શન કરી અને એમના વિશેની માહિતી એકત્રિત કરી અને મીડિયામાં આવે છે.